टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બીઝેડ ગ્રુપનો જે ભાગેડુ આરોપી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, એને વધુ એક ઝટકો લાગ્યો છે। પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ભૂપેન્દ્ર ઝાલાના આગોતરા જામીનને ફગાવી દીધા। સરકારે લગાવેલી જીપીઆઈડી અને તેની યોગ્યતા ઉપર સવાલ વચ્ચે કોર્ટનો ચુકાદો। પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજના ચુકાદા બાદ હવે ગમે ત્યારે થઈ શકે છે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ। રાજ્યભરમાં ચકચારી 6000 કરોડથી વધારેનું કૌભાંડ કેસમાં આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। બીઝેડ ગ્રુપના ભાગેડુ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે ફોનલાઈન ઉપર સંવાદદાતા જયેશ ચૌહાણ જોડાયા છે। જયેશ, ભૂપેન્દ્રસિંહ ઝાલાને વધુ એક ઝટકો, હવે ગમે ત્યારે આ ભાઈની ધરપકડ થઈ શકે છે, શું વિગતો મળી રહી છે? જેમ જે બીઝેડ ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા જે કૌભાંડ સામે આવ્યું હતું ને, છેલ્લા ઘણા સમયથી કૌભાંડ સામે આવ્યા બાદ જે મુખ્ય આરોપી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, તે પોલીસ પકડથી દૂર છે અને ભાગી રહ્યો છે। એવામાં તેમણે ધરપકડથી બચવા માટે અમદાવાદની ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં છે તે આગોતરા જામીન અરજી કરી હતી, જેના ઉપર આજે સુનાવણી પણ છે તે હાથ ધરાઈ અને ત્યારબાદ અત્યારે કોર્ટ દ્વારા જે ચુકાદો સંભળાવવામાં આવ્યો છે અને જે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી તે આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે। એટલે હવે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજે જે ચુકાદો આપ્યો છે ત્યારબાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ છે તે ગમે ત્યારે થઈ શકે છે, કારણ કે તેણે જે 6000 કરોડ જેટલું આશરે જે કૌભાંડ આચર્યું છે અને તેની વિગતો છે તે કોર્ટ સમક્ષ રાખવામાં આવી હતી। અનેક બાબતો છે તે કોર્ટના સંજ્ઞાનમાં પણ રાખવામાં આવી અને કુલ 307 કરોડ જેટલી ટ્રાન્ઝેક્શનની રકમ સીઆઈડીને હાથ લાગી હોવાની વાત પણ કોર્ટને કરવામાં આવી છે। એવા સંજોગો વચ્ચે ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે આગોતરા જામીન અરજી હતી તે કોર્ટે ફગાવી દીધી છે। આભાર જયેશ વિગતો આપવા માટે।